આઈ એમ એનર્જી। મિત્રો, દરેક વિડીયોની શરૂઆત અમારી આઈ એમ એનર્જી શબ્દથી થાય છે। વોટરપ્રૂફિંગ માટેના અમારા અવેરનેસ વિડીયો હોય છે, કારણ કે હવે જે વાતાવરણ છે એ વાતાવરણના હિસાબે અને જે હીટ વેવ અત્યારે પડે છે એના હિસાબે નવું કન્સ્ટ્રક્શન હોય કે જૂનું કન્સ્ટ્રક્શન હોય, સ્લેબની અંદર હેરલાઇન ક્રેક એટલે કે વાતળ છે કે તૈડા પડવાની શરૂઆત થતી જ હોય છે। અને જ્યારે ચોમાસું આવે ત્યારે ચોમાસાની અંદર ત્યાંથી લીકેજ થવાના પ્રોબ્લેમ થતા હોય છે। તો આ પ્રોબ્લેમ થવાના કારણે આપનો જે સ્લેબ છે, આપના સ્લેબની અંદરની જે કોન્ક્રીટ છે અને સળિયા છે એને કાટ લાગે છે અને એ ભેજના હિસાબે ખવાઈ જાય છે અને પરિણામ એવું આવે છે કે નીચેથી કાં તો તમને ટીપા પડતા દેખાય, સીપેજ આવે, અથવા તો જે સ્લેબનું પ્લાસ્ટર છે એ પ્લાસ્ટર પડી જાય છે। આવું ન બને અને કોઈ પણ જાનહાનિ ન થાય કે કોઈ પણ જાતની તકલીફ કોઈ વ્યક્તિને ન પડે એટલા માટે વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે। કારણ કે ભેજ છે હંમેશા એક્સટિરિયર વોલ એટલે કે બહારની દિવાલો છે, છત છે, એમાંથી જ આવતો હોય છે। તો આ સુરક્ષા આપણા મકાન માટે કરવી ખૂબ જરૂરી છે, કારણ કે હવેનો જે માહોલ છે, માહોલ આપ સમજી શકો છો કે અત્યારે જે વોટરપ્રૂફિંગનો પીરિયડ છે બેસ્ટ ગણાય। કારણ કે ઉનાળાના જે 4 મહિના છે, આ 4 મહિના દરમિયાન જો આપ વોટરપ્રૂફિંગ કરાવો છો તો જે સરફેસની સાથે કેમિકલને બોન્ડિંગ લેવાનું છે, બોન્ડિંગ મળી જશે અને જેના કારણે આપની છત સુરક્ષિત થશે અને કામ સારું પડશે। તો આજે અમે આવ્યા હતા રાજકોટના રેલનગર વિસ્તારની અંદર રામેશ્વર પાર્ક સોસાયટીની અંદર। રામેશ્વર પાર્ક સોસાયટીની અંદર એક જે મકાન હતું જેનું હાલમાં જ રિનોવેશન થયું હતું અને પ્રોબ્લેમ એવી થતી હતી કે જે હીટ વેવ પડે છે એ હીટ વેવના કારણે એક્સટિરિયર વોલમાં પેન્ટ્સ નહોતો થયેલો, જેના કારણે સિમેન્ટ જે છે એ હીટ પકડી અને ગરમ થતી હતી, જેના હિસાબે ક્રેક ડેવલપ થતી હતી અને ક્રેક ડેવલપ થવાના કારણે છત ઉપર ટાઇલ્સ હોવા છતાં નીચેની સાઈડમાં જે લીકેજના પ્રોબ્લેમ છે ખૂબ થયા હતા। જે સ્લેબ એરિયા છે એનો જે જોઈન્ટ છે એમાંથી કાયદેસરનો ગેપ દેખાતો હતો અને ત્યાંથી પાણીનો પ્રોબ્લેમ બહુ વધારે પડતો થઈ રહ્યો હતો, એટલે કે લીકેજનું પ્રોબ્લેમ થોડું હેવી હતું। તો આજે અમે અહીંયા આવ્યા હતા રેલનગરના રામેશ્વર પાર્કની અંદર અને આ જે વર્ક છે અમારી 2 દિવસની મહેનત પછી પૂર્ણ થયું છે। આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે પહેલા જે આ છત હતી એ કઈ પ્રકારની દેખાઈ રહી હતી। જો આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે કે જ્યારે વોટરપ્રૂફિંગ નહોતું થયું ત્યારે આ છત છે એ કઈ પ્રકારની દેખાઈ રહી હતી। ઉપર ટાઇલ્સ છે, ટાઇલ્સ હોવા છતાં પણ એ લીકેજનો પ્રોબ્લેમ થઈ રહ્યો હતો। જે પારાપેટ છે, પારાપેટની અંદર ક્રેક ડેવલપ થઈ ગઈ હતી। પારાપેટ જે જોઈન્ટ હોય છે જોઈન્ટ ઓપન થઈ ગયા હતા। આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે કઈ પ્રકારના પાણીના સોર્સિસ આ જે છે રામેશ્વર પાર્ક સોસાયટીનું જે મકાન છે એની અંદર ઓપન થયા હતા। અને હવે જ્યારે આ 2 દિવસની અમારી મહેનત પછી આ જે વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ મકાનની છત જે છે એનો લુક કઈ પ્રકારનો લાગી રહ્યો છે, કઈ રીતના વોટરપ્રૂફિંગ થયું છે અને કઈ રીતનું વોટરપ્રૂફિંગ પછી દેખાઈ રહ્યું છે, એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે। તો હવે આ જે ઉનાળાનો સમય છે એ દરમિયાન વોટરપ્રૂફિંગની અવેરનેસ બતાવવી ખૂબ જરૂરી છે। નગરના જે રામેશ્વર પાર્કના ઓનર છે મકાનના, એમને જે રીતના અવેરનેસ બતાવી છે એવી જ અવેરનેસ બતાવવી ખૂબ જરૂરી છે। તો આ વર્ક થયા પછી આ જે વર્ક છે એ આ જે મકાનના ઓનર છે એમને કેવું લાગ્યું એ પણ હું આપને બતાવવા જઈ રહ્યો છું કે આપણે અહીંના જે ઓનર છે અજયભાઈ જાડેજા, એમના સાથે વાત કરીશું અને એમને જ પૂછીશું કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે જે વર્ક કર્યું છે એ વર્ક કઈ પ્રકારનું લાગી રહ્યું છે અને આ પહેલા એને કઈ પ્રકારની સમસ્યાઓ થઈ રહી હતી। તો હવે આવો મળીએ આપણે અજયભાઈ જાડેજાને। આવો અજયભાઈ, કેમ છો સાહેબ? જય માતાજી। અચ્છા, અહીંયા આગળ જ્યારે વોટરપ્રૂફિંગ થયું નહોતું ત્યારે તમારે લીકેજની પ્રોબ્લેમ કઈ પ્રકારની હતી? લીકેજની પ્રોબ્લેમમાં એવું છે કે પેલા સ્ટાર્ટિંગથી જ આ પ્રોબ્લેમ થઈ ગયું હતો, કારણ કે પાણી છે ને જ્યારે વરસાદમાં અહીંયા પડે તો પાણી અંદર નીચે સતત આપણે આવતું અને પછી એક બે વખત બીજા લોકો પાસેથી વોટરપ્રૂફિંગ કરાવેલું છે, 2 કોન્ટ્રાક્ટરથી કરાવેલું, પણ એને આપણે સેટિસ્ફાઈ નથી થયા। કારણ કે ખબર ક્યારે પડે? જ્યારે વરસાદ પડે અને એકચ્યુઅલીમાં તમે પાણી નાખો ને ત્યારે ખબર પડે। એટલે એ લોકોએ કીધું કે થઈ ગયું ને આપણે કોઈ ટેસ્ટ કર્યા નહોતા, એટલે પાણી પાછું ચાલુ ને ચાલુ। અને હું પોતે ડિફેન્સમાં સર્વિસ કરું છું, બહારગામની નોકરી કરું છું, એટલે મારે આપના ધ્યાન હતું કે કેતનભાઈ આગળ કરાવવું છે। અને આજે ટોટલ સંપૂર્ણ વર્ક જોવા છતાં હું પૂર સંતુષ્ટભાઈ છું। અચ્છા, જ્યારે આપને આ પ્રોબ્લેમ થઈ પછી સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો સંપર્ક આપને કેવી રીતે થયો હતો? સ્ટોપ ડ્રોપ વોટરિંગનો સંપર્ક તો આપનો ઘણા જૂના ટાઈમથી, જ્યારથી આ સ્ટોપ વોટરિંગ ચાલુ નહોતા ત્યારથી આપને હું ઓળખું છું અને એના પછી આપના કાર્ય હું સતત ઓનલાઈન પણ જોતો હતો અને એનાથી મને આપનો સંપર્ક થયો। અચ્છા, હવે જ્યારે આ 2 દિવસના વર્ક પછી
આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપે કીધું એમ કે આપે પહેલા પણ વોટરપ્રૂફિંગ કરાવેલું હતું. તો આ પહેલા જે આપે વોટરપ્રૂફિંગ કોઈ પાસે કરાવેલું હતું ઈ વોટરપ્રૂફિંગ અને આ વોટરપ્રૂફિંગમાં આપને કઈ તફાવત લાગે છે? ઘણો બધો તફાવત છે. એમને કોઈ આ જે વર્ક છે ને ઈ દેખાય આવે કે કંઈક થયું છે. એમને શું કર્યું હતું કે એક જગ્યાએથી જ આ પારાપેટ કે આ તમે કયો ઈ ખોદી અને પાછું ઈને પેક કરી દીધું ને કીધું થઈ ગયું વોટરપ્રૂફિંગ. એટલે આપણે કીધું કે થઈ ગયું હવે આપણી તો કોઈ વિષય નથી. એટલે આપણે કીધું એને બિલીવ કરી નાખ્યું કે હા થઈ ગયું હશે. પણ એકચ્યુઅલમાં ખબર તો પછી વરસાદ આવે ત્યારે ખબર પડે ને. એટલે અમને એમ કીધું થઈ ગયું છે. એટલે કીધું હા એક દિવસ એમને ખોલ્યું, એક દિવસ પેક કરી નાખ્યું, થઈ ગયું કે કમ્પ્લીટ કે નાખી દીધું લિક્વિડ. એટલે આપણે કીધું હા કારણ કે આપણો સબ્જેક્ટ નથી એટલે તમે શું કરવાના. અચ્છા, અહીંયા આગળ જ્યારે આપણે આ વર્ક કર્યું એ પહેલા જે બોન્ડિંગ ટ્રીટમેન્ટ છે, જેમ કે તમારી આ જે સરફેસ છે એના જે કોર્નર છે, કોર્નર ઉપર વોટરપ્રૂફ ટેપથી આપણે એને સિક્યોર કરેલું છે. તેમજ જે પારાપેટ છૂટી પડી હતી એમાં પણ ફાઈબર મેશ ને એનાથી આપણે કવર કરેલું છે. તો આ વર્ક વિશે કંઈ કહેશું? ના ઘણું બધું ઇવન મને ખુદને મારું ધ્યાનમાં નહોતું જે આપને ધ્યાનમાં છે. જે નાની નાની વસ્તુ જે તમે ઓબ્ઝર્વ કરી ઘણી બધી મારી પણ ધ્યાનમાં નહોતી. અમુક વસ્તુ હતું પણ આપણે સારું ઓબ્ઝર્વ કર્યું અને બધી જગ્યાએ તમે લીકેજ ફૂલ અપ કર્યું છે. થેન્ક યુ સો મચ. અચ્છા, આ વર્કથી આપ કેટલા સેટિસ્ફાઈડ છો? ઘણા બધા સારું છે. ઘણું. અને બીજા નંબરમાં કે ગ્રાહકોને એવું પણ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ આટલું વર્ક જે થઈ છે તો આનો રેટ શું હોય? તો તમને જે રેટ આપવામાં આવ્યો એ તમને વધારે લાગ્યો કે કામના પ્રમાણમાં ઘણો સારો કહેવાય? ના સારો રેટ છે. ઘણો બધો સારો. રિઝનેબલ ગણાય? રીઝનેબલ 100%. અચ્છા, બીજું છેલ્લે કહેવાનું કે આપણે આ જે વિડીયો બનાવી છે ને એ વિડીયોનું ખાસ માધ્યમ એવું હોય છે કે લોકોમાં ભેજ માટેની અવેરનેસ આવે. તો આપણા જે દર્શક મિત્રો છે, દર્શક મિત્રોને આપ કંઈ કહેવા માંગશો? ના ચોક્કસ આપને જ્યાં મકાનમાં લાગે અને આપણને એવું લાગે કે આ ભેજ છે, પાણી પડે છે, તો અલ્ટિમેટલી પછી મકાન આપનું વધારે ઓલું ખરાબ થાય એના કરતાં જો આપને લાગતું હોય તો ચોક્કસ કેતનભાઈ મહેતાનો સંપર્ક કરે અને આપને અહીંયા ઈ પોતે આવશે ને ચેક કરશે. થેન્ક યુ સો મચ. જોયું મિત્રો, તો આ રીતે જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ વર્ક કરી રહી છે એ વર્ક માત્ર અમે બોલી છીએ એવું નથી, પણ જે ઓનર છે એ ઓનરના શબ્દોમાં પણ અમે આપની પાસે રજૂઆત કરી છીએ કે એમને આ વર્ક કેવું લાગ્યું. કારણ કે વોટરપ્રૂફિંગ એટલે એવું નથી કે માર્કેટમાંથી કોઈ પણ કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવ્યા અને કોટિંગ કરી દીધું. એ તો આપ પેન્ટિંગ કરી રહ્યા છો. વોટરપ્રૂફિંગ કોઈ પેઇન્ટિંગ વર્ક નથી, એક ટ્રીટમેન્ટ છે અને એને ટ્રીટમેન્ટ સ્વરૂપે જ કરવાની જરૂર હોય છે. અને માર્કેટની અંદર ઘણા લોકો ગેરમાર્ગે પણ દોરતા હોય છે અને ઘણા લોકો ગેરસમજણમાં પણ વોટરપ્રૂફિંગ કરતા હોય છે, જેના પરિણામે ઘણા લોકોને વોટરપ્રૂફિંગ પ્રત્યે નફરત થઈ જાય છે. વોટરપ્રૂફિંગ કોઈ ચીલાચાલુ વર્ક નથી. વોટરપ્રૂફિંગ એક સમજદારીપૂર્વક કરવામાં આવતી ટ્રીટમેન્ટ છે, સિવિલ વર્ક છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ હું દર વખતે જેમ કહું છું એમ કે વોટરપ્રૂફિંગ કરાવ્યા પછી એની લાઈફ જે છે એ લાઈફ ઓનર ઉપર ડિપેન્ડ કરે છે કે આપ અગાસીને મેન્ટેન કેવી રીતે કરો છો. અગાસી ઉપર કોઈ પણ બિનજરૂરી સામાન નહીં રાખવાનો, કોઈ પણ બિનજરૂરી વસ્તુ નહીં રાખવાની, પથ્થર છે એ પણ નહીં રાખવાના. જેના કારણે શું થાય છે કે એ જ્યારે પલળે છે અને ભીનું થાય છે અને એની અંદર જે કાટનું પ્રમાણ થાય છે એ ક્યાંક ને ક્યાંક આપણી છતને, દિવાલને અથવા તો વોટરપ્રૂફિંગ કર્યું હોય તો એને નુકસાન કરે છે. તો આ વાતની પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. વોટરપ્રૂફિંગ કર્યા પછી જે ધ્યાન રાખવાની બાબતો છે કે કોઈ પણ પ્રકારનો હેવી ઘસારો ન લાગવો જોઈએ, કોઈ પણ પ્રકારના હથોડાના ઘા ન લાગવા જોઈએ, તેમજ જે હેવી વાઇબ્રેશન છે એ વાઇબ્રેશન જે હેવી છે એ ન આવવું જોઈએ, બ્રેકર ન ચાલવું જોઈએ, ફેબ્રિકેશન વર્ક ન થવું જોઈએ, આગના બનાવ ન બનવા જોઈએ, અથવા તો ભૂકંપનો જો હેવી આંચકો આવે તો આ ફિલ્મ આનાથી પ્રભાવિત થાય છે. આવું કંઈ નથી થતું તો આ ફિલ્મ તમને લાંબી આયુષ્ય આપવા માટે સક્ષમ છે, પણ એની માટેની જે માવજત છે એ માવજત રાખવી ખૂબ જરૂરી છે. તો આવું જ અગર આપ વોટરપ્રૂફિંગ કરાવવા માંગો છો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરવા માંગો છો, તો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અને જો આપ આપના સાઇટનો સર્વે કરાવવા માંગો છો તો એની માટેનો જે અમારો વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીન ઉપર આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ કોઈ આપનો હિડન ચાર્જીસ નથી. ઘણા લોકોમાં એ ગેરસમજણ છે કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ વિઝિટ ચાર્જ લઈ રહી છે, પરંતુ આ વિઝિટ ચાર્જ આપને આપના વર્કની અંદરથી અમે બાદ કરી આપીએ છીએ. આપનો કોઈ હિડન ચાર્જીસ નથી. અગર આપ વર્ક નથી કરાવતા તો નોન રિફંડેબલ છે. બાકી આપ જો વર્ક કરાવો છો તો એ વર્કમાંથી આ વિઝિટ ચાર્જ જે છે
એ બાદ કરી દેવામાં આવે છે. તો મિત્રો આપની અવેરનેસ બતાવો, કારણ કે હવે ઉનાળાનો જે સમય છે એ વોટરપ્રૂફિંગ માટેનો બેસ્ટ પિરિયડ હોય છે. હવે જે તાપમાન છે એ 45 ડિગ્રીની આસપાસ, હવે તો હવામાન વિભાગ પણ કહે છે કે આ વર્ષનું જે તાપમાન છે એ 50 ડિગ્રી સુધી જવાની શક્યતા છે, જેના હિસાબે આપણી સરફેસને નુકસાન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આવું ન બને એટલા માટે વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. નમસ્કાર, મહાદેવ હર.